ગુડ મોર્નિંગ બધાને, કેમ છો? મજામાં જશો, કારણ કે આપણા બ્લોગ જોતા હોય મજામાં જ હોય છે. મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે, મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને ઉઠી ગયો છું. અને સવારમાં તમે બધા વિચારતા હો ભરતભાઈ ક્યાં ચક્કર મારો છો, તો હું ચક્કર મારું છું અત્યારે મારી વાડીની અંદર. જાઉં મગફળી ચેક કરવા આવ્યો છું. મગફળીમાં આપણે બહુ ખબર તો નથી પડતી, પણ ટૂંકમાં હમણાં ઘણા સમયથી વરસાદ પડતો હતો, તો ફર્સ્ટ ટાઈમ હમણાં આવ્યો છું અંદર, તો જ્યાં જોઈ લઈ. ખાલી આમ મજા આવે, નેચરલ વાતાવરણની અંદર ફરવાની મજા આવે, એટલા માટે રખડું છું, બાકી કંઈ ખબર ના પડે મને આમાં. તો વ્લોગની અંદર કન્ટિન્યુ રહેજો. આજે તમને એક સરપ્રાઈઝ આપવાનું છે, અને સૌથી પહેલાં છે ને હું નાહી લઉં, પછી આપણે ગાડીને નવડાવી નાખું, પછી આપણે એક જગ્યાએ જવાનું છે. શું લેવા જવાનું છે અને શું કરવા જવાનું છે, તો વ્લોગની અંદર કન્ટિન્યુ રહેજો. અને હમણાં તો સરપ્રાઈઝ ઉપર સરપ્રાઈઝ જ આવે છે ભાઈ, મજા એટલે મજે. તો હોય ને કન્ટિન્યુ રહેજો. હાલે નીકળ, હાલ ભાગ. આને એવી ટેવ પડી ગઈ ને હવે જોજે આજ જોઈ બોટલ જ લારવું પડે એઠી ગંધારીનું જતા એને હવે જેટ પીવું છે, પીવાની એવી જતા એટલે કોમલતા ટીંગાડીને પાઈ મને તો આવડે નહીં જતા મૂકે નહીં. પણ આમ તું બોટલ ઉમણી કર, ક્યાંથી એમ પી બોટલ આમ મૂછમી કર લે વરી. હા ભાવે બરાબર જઈ લે પડે. અમારે કાલે અમે વિડીયો ઉતાર્યો ભરત કોમેલે મસ્તીનો ઉતરો જઈ લે. ઓકે, તો મસ્ત મજાના નાહી ધોઈ અને ફ્રેશ થઈ ગયા છીએ. ગાડી પણ આપણે નાહી લીધું છે, ગાડીએ નાહી લીધું છે, મેં નાહી લીધું છે. હવે પછી શું હોય, હવે નીકળી જવાનું હોય, તો ફટાફટ નીકળી. મમ્મી ડેલો ખોલી નાખ મસ્ત મજાનો, પછી હું નીકળી જાઉં. બરાબર, ડેલો ખોલવું બહુ વહેમું પડે છે અમારે, કારણ કે ભાઈ 500 રૂપિયા થાય. 500 ની 600 રૂપિયા દીધી, તું ખોલી આવજા. હાલો, હા પૈસા દો એટલે તો ગમે કરી નાખે આ ભાઈ. ફટાફટ ચલો, લેટ્સ ગો. મારું જીવ ભરે, મારું કાળજું ભરે ભાઈ. અમારે હજી અહીંયા રસ્તામાં પાણી વયું જાય છે. વરસાદ બહુ વેરસો છે ને ભાઈ, એટલે ટૂંકમાં ખેતરની અંદરથી હજી પાણી ખાલી નથી ત્યાં, તો હજી એમને રસ્તામાં પાણી વયા જાય છે. ગાડી ડ્રાઈવ કરવાની મજા આવે, એનું કારણ છે કે આનું બોનટ બહુ ઊંચું આવે ને, એટલે ટૂંકમાં અલગ જ ફિલિંગ આવે છે. અત્યારે હું અને હેમંતભાઈ કંડોરિયા, મારા મિત્ર ખાસ એવા, અમે બે જઈએ છીએ પાટિયા, કારણ કે અમારે છે ને ભાઈ કેક લેવાનો છે, થોડાક ફટાકિયા લેવાના છે ને એવું બધું લેવાનું છે. કેમ લેવાનું છે હું તમને આગળ નહીં કહું, બ્લોગની અંદર કન્ટિન્યુ રહ્યો. તો મળીએ ડાયરેક્ટ પાટિયા. ભાઈ ભાટિયા જતા હતા અને ફાટક થઈ ગયું છે બંધ. અમારી માઠી દશા થઈ ગઈ છે ચાલુ, કારણ કે ફાટક બંધ હોય એટલે એનો મતલબ કંઈક અલગ જ હોય. કે ફાટક અમારે લગભગ ટૂંકમાં જ્યારે ભાટિયા જાય ને ત્યારે અમારે ફાટક બંધ જ હોય છે, એટલે અમારે એવું કઈ હોય નહીં, ફાટક બંધ જ ઊભી જાય. અહીંયા છે ને ઊભા હોય ને એટલે બીજા વાળા લોકો ઊભા હોય ને ઘણી પાસે આવે. ઓલો ભરતભાઈ, તમે ભરતભાઈ એમ કરે, મને પછી આવે ખરો. એવા બધા ગધેડા થતા હોય છે. ચાલો ફાટક ખુલ્લે જાય ડાયરેક્ટ. 300K ઓકે ડન. 300K ના સ્ટીકર લઈ લીધા છે, અને ખૂબ આભાર તમારો. સરપ્રાઈઝ એ હતું કે આપણે ઇન્સ્ટાગ્રામ ની અંદર 3 લાખ ફેમિલી કમ્પ્લીટ થઈ ગઈ છે, 3 લાખ ફોલોવર કમ્પ્લીટ થઈ ગયા છે. તો દિલથી થેન્ક યુ બધાને, અને આવો નવો સપોર્ટ કરતા રહેજો બસ. અને બહુ સપોર્ટ કર્યો ખરેખર. મને એવું નહોતું કે ભાઈ પબ્લિક આપણે સપોર્ટ કરે, પણ આ હદથી સપોર્ટ કરે એ મને જરાય ખ્યાલ નહોતો, અને એટલો બધો સપોર્ટ કર્યો એ બદલ ખૂબ આભાર તમારો. અને બસ મને ખાલી ફોલો કરતા રહેજો, હું તમને મોજ કરાવતો રહીશ, કોમેડી કરાવતો રહીશ, તમારા ચહેરા ઉપર નાનકડી એક સ્માઇલ લાવતો રહે. બરાબર, એ મારી જવાબદારી. ફોલો કરવાની જવાબદારી તમારી અને હહાવવાની જવાબદારી મારી. બસ, તો હમણાં છે ને થોડીક જ વારની અંદર આપણે કેક કાપવાનો છે. એ પહેલાં આપણે કચ્છથી મહેમાન આવવાના છે, તો એનો ફોન પણ આવી ગયો છે. અને હું ખંભાળિયા જતો હતો, તો મેં કીધું હાલો હું રિટર્ન પાછો આવું છું, કારણ કે એવડે પહેલેથી મહેમાન આવતા હોય તો પછી આપણે ઘરે જવું પડે, એમાં કંઈ ના હાલે. કારણ કે ફોલોવર, સબસ્ક્રાઈબર તમે લોકો છો તો જ હું છું. બરાબર, તો આપણે એને કોઈ ઇગ્નોર નહીં કરવાના. અને હું ઘરે જાઉં છું, મસ્ત મજાનું આપણે જઈએ અને મહેમાનની મુલાકાત લઈએ. ચાલો, ફાઇનલી આપણે 300K કમ્પ્લીટ થઈ ગયા છે. ગામમાંથી કેક લઈ આવ્યા છીએ, ફટાકિયા લઈ આવ્યા છીએ. અને કેવો અનુભવ થાય છે મમ્મી? અનુભવ એટલે જોરદાર થાય. અને આજ ભગવાને હે ને બધેને ભેરા કરી દીધા, રાજથી ને ભેરો કરી દીધો. રાજથી અમારા નાનપણમાં મારો ભેરો રહેતો ને, એટલે એ વારે ખેરે એમ કે મને તમે બોલાવો ને કેક ખાવ, વિડીયો બનાવવા હોય તો મને બરકો હોય કે આજ કેક ને ટાણે હો ખબર નથી પડવા દી તોય પડી ગયા. જો તને કેવું લાગે કોમલ? મજા આવી ગઈ. મજા આવી ગઈ. કેમ દોરી મારે ઓલા સોયડી? હા
આ દોરી હમણાં જાવ જો આપણે મસ્ત આમ જેમ રીલ બનવી જોઈએ કાયદેસર. હા હેમંતભાઈ ભેરો આવી ગયો. હા હેમંતભાઈ પણ આવી ગયા છે. ને તમે ખૂબ ખૂબ આગળ જાઓ. તો આગળ જ છે અમે તો. એમની હજી આગળ જાઓ એમ. હજી આગળ જાય. વાહ આ કેક કાપ્યા રાખો ને અમને ખવડાવ્યા રાખો. જો કેક આપણે આ ગાડીની બોનટ ઉપર પડ્યો છે. ઓગરી ના જો ઓગરે નહીં તો રાજકોને ચાગલું ક્યાં ગયું કુકલું? ઈ તો હું ગલુડિયાને લે આવો. હકશે. ગલુડિયાને લે આવજો મજા આવશે. હજરી કા પપ્પા આવી જાય ને પછી આમ. પપ્પા ક્યાં કે નાવા છે કે નાવા ગયા છે? ઓકે અર્જુનભાઈ નાવા ગયા છે. આમ જોતા હેમંતભાઈ જોઈ લ્યો ફોનમાં આમ વાત કરે. સાહેબ થઈ જવાનું છે હમણાં મોટો મેનેજર. હેમંતભાઈ સવારનો અમારા વેરો જ છે. અમે પાર્ટીએ ઓલું બધું લેવા ગયા ફટાકિયા ને એવું, પછી આગળ કેક લેવા ગયા હતા. સવારના અમે બે હારે જ છે. ને આજ ભરતના ભાઈબંધ હેમંતભાઈ ધરાર પણ હોય કપડાની જોડિયા હા ધરાર જો કરાવી જો. આ શર્ટ મને હેમંતભાઈ ગિફ્ટમાં આપેલો છે. અને થેન્ક યુ બિગ બ્રધર. અને થોડુંક હેમંત ને એમ થયું કે આ કમરે આમ તેમ થતું એટલે પાટલુનમાં બહુ જમાવટ નથી થાય એવી પણ પાટલું અલગ થી પેન્ટ તો અમે આગળ પાછું જાહું બદલાવતા આવશું મસ્ત મજા. બાકી આજે અમીરી દેખાડી દીધી હો ભાઈ તારે. બસ આવો નવો સપોર્ટ જોઈ છે. બસ 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 આમ તો બોલો આમ તો કઈક બોલો આમ તો બોલો મોંઘામી માન શું છે? મોંઘામી માન છે મારા. કેક મસ્ત મજાનો આવી ગયો છે. અંદર આજા અંદર આજા અંદર ખોલતો કોણ? અહીં નીચે રાખીને ખોલતો પબ્લિકને બતાવીએ આપણે કેવો કેક લીધો. નાનકડો કેક લીધો છે બહુ મસ્ત મજાનો 300 કે લખી નાખ્યા છે. કારણ કે અમારા ગામડામાં ભાઈ આવો જ કેક મળે. ઓલો આપણે પ્રોફેશનલ કેક બહુ જોતું હોય ને એવો ના મળે. તો આવો ભાઈ આપણે કેકથી કામ છે ને. લોકો કેક કટિંગ થઈ ગયું એટલે રેડી આપણું કામ પૂરું. કામ કેક ખાવામાં હરખો જ હોય કે અલગ અલગ હોય? એ તો સાખું ખબર પડે. હરખો જ ટેસ્ટ હોય. કેકમાં કઈ ટેસ્ટ ના હોય, ખાલી એની ડિઝાઇન અલગ હોય. હા ડિઝાઇન અલગ છે. ઓલી વખતે આપણે છે ને ભાઈ વરનાના બોનટ ઉપર કેક કાપ્યો હતો અને આ વખતે આપણે થારના બોનટ ઉપર કાપી છે બરાબર. અને થેન્ક યુ બધાને થેન્ક યુ યાર. બાકી આપણે હોન્ડાની ટાંકી ઉપર કેક કાપવાની આપણી ઓકાત નથી અને તમે આવડી બધી ઓકાત બનાવી દીધી. પાણી ભરી ડોક્ટર પાસે જ લઈ જઈ તમને પાણી છોડીએ ને. કાલ અમારો ભરતના ભાઈ બંધ આવ્યો ને એટલે એક કૃષ્ણની મૂર્તિ હા ભાઈ જો અમારે છે ને ભાઈ મેંદરડાથી આવ્યા હતા અમારા એક ખાસ એવા મિત્ર મારા બરાબર રસિકભાઈ કરીને મારા માટે યાર મસ્ત મજાનું ગિફ્ટ લેવા છે. કૃષ્ણ ભગવાન લેવા હતા. કૃષ્ણ ભગવાન ગમતા હતા એ જીને આપ્યું હે. તો ભાઈ આપણે આ ફટાકિયા લીધા છે આવા બરાબર. અને આ 300 કે લખેલા લીધા છે. આ કે છે, આ 3 છે અને આ 2 0 છે. અને અંદર આપણે મસ્ત મજાનો હવા ભરી લઈને ફૂલાવી લઈએ. ચાલો ભાઈ થાકી ગયો હવા ભરી ભરીને. એક કોમલ હાથમાં પડ્યું છે. રેડી કમ્પ્લીટ. તો ઓછી છે ને હવા એવું લાગે તો હે. તો ફાઇનલી ગાઈસ આપણે 300 કે લખી દીધું છે બરાબર. પણ 1 0 ની અંદર હવા નીકળી ગઈ છે. ખબર નહીં યાર એમાં હવા રહેતી જ નથી. થોડુંક છે ને પંચર જેવું છે પણ કઈ વાંધો નહીં. ચોટી ગયું એટલે હાલ છે વાંધો નહીં આવે. वाह भाई वाह क्या गाड़ी है भाई, क्या लुक है, बहुत अच्छा लग रहा है. खुशी 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 इतनी खुशी. ખુશી ખુશી નો કોઈ આનંદ નો કોઈ પાર નથી. આજ ખુશી મળી ને મારા દ્વારકા વાળા આ ખુશી દેવરાવી આજ. અને 100% કઈ ખુશી પણ ઈતા કે આ આનંદ ની ખુશી. હા ઈ બરાબર. આજની ખુશી નો મેળો છે ઈ. વાહ જોતા ખરી નકર આપણે જરાક મોં ભર્યું હોય એટલે ઘાઈ ઘા ધોઈ આવીને એમ થાય જાય દ્વારકા વાળા કૃષ્ણ નું માખણ ખાય. આનંદ નો કોઈ પાર નહીં. તો આજનો વિડીયો કેવો લાગ્યો જરૂરથી જણાવજો. ચેનલ ની અંદર ન હો તો સબસ્ક્રાઇબ કરી નાખજો, લાઈક કરી નાખજો અને સપોર્ટ કર્યા રાખજો. સપોર્ટ લાઈક કરતા જાઓ, લાઈક કરતા જાઓ.